तस्मात् कारणात्
વેદ બુદ્ધિ સ્વીકાર્યા. આ જગતમાં ત્રણ વસ્તુ છે. એક તમે છો જે જીવ છે, આ બીજું જગત છે, અને જગત બનાવનાર ઈશ્વર છે. કેટલાક દર્શન શાસ્ત્ર ઈશ્વરને સ્વીકારતા, એ લોકો એવું વિચારે છે કે આ જગત આપોઆપ જ ઉત્પન્ન થયું, આપોઆપ જ રહે છે અને આપોઆપ જ નાશ પામે છે. ઈશ્વરના અસ્તિત્વને એ લોકો આવશ્યક ગણતા નથી. બહુ સમજવું. કેમ? હજી તો કારણ કે ઈશ્વર એમ જયારે આપણે સ્વીકારીએ, પહેલો પ્રશ્ન થાય ઈશ્વર કોણ છે અને ક્યાં છે, અથવા તો ઈશ્વરનું સ્વરૂપ શું છે અને ક્યાં છે. અને એટલા માટે કેટલાક દર્શન શાસ્ત્ર આનો ઉત્તર વિચારતા જ નથી. એટલું જ નહીં, એમના દર્શન શાસ્ત્રને અનુરૂપ ઈશ્વરની આવશ્યકતા પણ નથી. જો બહુ વિચારવા દે. કોઈ પણ દર્શન શાસ્ત્ર હોય એમાં 6 મુદ્દાઓ હોય. આને આપણે દર્શન શાસ્ત્ર એમ કહી શકીએ. એને મળીને કેટલાક નિયમો છે. 6 મુદ્દાઓ હોય. જો બહુ સરસ છે. પહેલો મુદ્દો હોય જીવ કોને કહેવાય, એટલે કે હું જીવ કોને. આ જીવને જે બંધનનો અનુભવ થઈ રહ્યો છે એ બંધન કોને કહેવાય. આ બંધનમાંથી મુક્તિ અને કેવી રીતે મળે. બીજું, આ જગત શું છે, આ જગત કોણે બનાવ્યું અને જગત બનાવનાર છે કેમ. સમજ. હું છું એટલે કે હું કોણ છું, જીવ કોને કહેવાય એની વ્યાખ્યા કરવી પડે. બંધન કોને કહેવાય, બંધનની વ્યાખ્યા આપવી પડે. બંધનમાંથી છૂટવા માટે મોક્ષ કોને કહેવાય, એ મોક્ષની વ્યાખ્યા આપવી પડે. આ જગત કોને કહેવાય, આ જગત શું છે, આ જગતમાં જે આપણા સંબંધો છે, આપણો વ્યવહાર છે, આ પ્રાણીઓ છે, મનુષ્ય છે, ગ્રહ છે, મંડળ છે, બધું જ છે. તો એનો શું સંબંધ છે. એટલું જ નહીં, આ જગત બનાવનાર કોઈ છે કે નથી. વિચાર. આ બધા મુદ્દાઓ જે જ્યાં ચર્ચા કરવામાં આવે એને દર્શન શાસ્ત્ર કહેવાય. આપણા વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે 6 આપણે આસ્તિક દર્શન શાસ્ત્ર કહીએ. 6 દર્શન શાસ્ત્ર કેવા છે? આસ્તિક. સામાન્ય રીતે આપણે આસ્તિક ને નાસ્તિક કોને કહીએ? જે ઈશ્વરને સ્વીકારે એને આસ્તિક કહીએ, જે ઈશ્વરને ન સ્વીકારે એને નાસ્તિક કહીએ. પણ આપણું શાસ્ત્ર અલગ પ્રકારથી. જો એટલા માટે તમે શબ્દ વાપરો ને, પણ તમે એની કઈ વ્યાખ્યા કરો છો બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે તમારી સમજ, તમારી વ્યાખ્યા કદાચ અલગ હોઈ શકે. આ બહુ વિચારવાનું છે. જે આપણે મતભેદ થાય છે કોને કારણે થાય છે? આ વ્યાખ્યાના મતભેદ હોય. આ સમજવાનું. જે વેદને શાસ્ત્ર માને, પ્રમાણ માને, જો આપણે અનેક વાર ચર્ચા કરી છે તો વેદ શાસ્ત્ર એ પ્રમાણ છે. અંતિમ ઓથોરિટી આપણા માટે કોણ છે? વેદ શાસ્ત્ર છે. તો વેદ શાસ્ત્ર જે સ્વીકારે છે એને આસ્તિક કહેવાય. પછી એ લોકો ઈશ્વરને સ્વીકારે કે ન સ્વીકારે મહત્વનું નથી. પણ વેદને એ લોકો સ્વીકારે કે નહીં. વેદને સ્વીકારનારા જેટલા દર્શન શાસ્ત્ર છે એને આપણે
આસ્તિક દર્શન શાસ્ત્ર કહેવાય. એવો 6 દર્શન શાસ્ત્ર. પહેલા 2 દર્શન શાસ્ત્ર છે એ તર્ક પ્રધાન દર્શન શાસ્ત્ર છે. એને નૈયાયિક અને વૈશેષિક એવું કહેવાય. 18મા અધ્યાય આપણે કર્યો ત્યારે ચર્ચા કરી કે નૈયાયિકો એટલે કોણ છે? એ લોકો એવું માને છે કે આ જગત કાર્ય કારણ સંબંધ છે. ઘડો અને માટી આપણે એમ કહીએ તો ઘડો અને માટી બે શું છે? કાર્ય કારણ સંબંધથી જોડાયેલા છે એવું માને. અને કાર્ય કારણથી જ સંપૂર્ણ જગત શું છે? ઉત્પન્ન થયું, રહે છે અને શાંત થયું. તો બહુ સીધા શબ્દોમાં કહું, બાકી બધું બહુ બહુ ટેકનિકલ તમે જોવા જાવ ને તો આખું એક પુસ્તક થઈ જાય. એ જ રીતે વૈશેષિકો છે. આ દરેકના પાછા ઋષિ મુનિઓ છે. આ સમજવાનું. નૈયાયિક જે છે, વૈશેષિક છે, આ બધા ઋષિ મુનિઓ થઈ ગયા જેમણે આ પ્રકારના દર્શન શાસ્ત્ર લખેલા છે. નૈયાયિક ને વૈશેષિક ઈશ્વરને સ્વીકારતા. એ લોકોને ઈશ્વરની જરૂરિયાત લાગતી હતી, પણ વેદને માને છે એટલે આસ્તિક કહેવાય આપણા માટે. વૈશેષિક એવું કહે છે કે આ જગત જે છે એ અનેક અણુઓનું બનેલું છે, પદાર્થ કહે. અને આ જે પદાર્થો જે છે એ પદાર્થમાંથી જ આ જગત ચાલે. અને દરેક પદાર્થ અણુ છે. જો વિચાર, આકાશ એક અણુ છે, પછી એક અણુ ને 2 ભેગા થઈને દ્વિણુક થાય, પછી એમાં ત્રીજું જોડાય એટલે ત્રિણુક થાય. જો વિચાર, આકાશનો અણુ છે, વાયુ છે, પછી મન પણ પદાર્થ છે, બુદ્ધિ પદાર્થ છે, આત્મા પણ પદાર્થ છે. એમને આત્મા પણ શું છે? પદાર્થ છે. તો કે પછી આ ચેતનતા દેખાય છે એનું શું છે? તો મન અને આત્મા 2 પદાર્થ ભેગા થાય એટલે ચેતનતા પ્રગટ થાય. વિચારવા પછી એ લોકોને પૂછીએ કે એવું કેવી રીતે થાય? તો કે જેવી રીતે પેલું નાગરવેલનું પાન તમે ખાવ, જો આ દ્રષ્ટાંત આપેલું છે, વિચારી નાગરવેલનું પાન તમે ખાવ, એની સાથે તમે ચૂનો લગાવો તો નાગરવેલનું પાન લીલું છે અને ચૂનો સફેદ છે, પણ 2 તમે ખાવ ત્યારે રંગ કયો નીકળે? તો કે નાગરવેલમાં લાલ રંગ છે? નથી. ચૂનામાં લાલ રંગ છે? નથી. પણ 2 ભેગા થઈને લાલ થયું ને. બસ એવી જ રીતે આત્મા અને મન ભેગા થઈને શું થઈ ગયું? આ ચૈતન્ય. આ વૈશેષિક જગત. બીજા 2 છે એને પાતંજલિ યોગ કહેવાય અને સાંખ્ય સૂત્ર કહેવાય. પાતંજલિ યોગ એટલે આપણા પાતંજલિનો અષ્ટાંગ યોગ છે, પાતંજલિ મુનિ. એ જ રીતે સાંખ્ય સૂત્ર કપિલ મુનિનું છે. સાંખ્ય શાસ્ત્ર પણ ઈશ્વરને સ્વીકારતા, એને નિરીશ્વરવાદ કહે. પણ શાસ્ત્ર પ્રમાણ ખરું, વેદ પ્રમાણ ખરું એમના માટે. અને એમના સૂત્રો છે સાંખ્ય સૂત્ર. બધું આપણે ત્યાં પહેલા બધું સૂત્ર રૂપે આવતું. સૂત્ર એટલે સંક્ષેપમાં કહે, પછી એમાંથી વિસ્તાર આપણે કરી શકીએ. એટલે નૈયાયિકોના સૂત્ર છે, વૈશેષિકોના સૂત્રો છે, પાતંજલિના યોગ સૂત્ર છે, સાંખ્ય સૂત્રો છે. પાતંજલિ યોગમાં સાંખ્ય જે કહે છે તે સાંખ્યમાં 3 ગુણની ચર્ચા છે. આ સંપૂર્ણ જગત શું છે? 3 ગુણોનું બનેલું છે. પણ કે શામાંથી 3 ગુણો બન્યા? તો કે પ્રકૃતિમાંથી, માયામાંથી. જો સમજો. અને પ્રધાન અથવા પ્રકૃતિ કહેવાય. તો કે હું કોણ છું? તો કે હું પુરુષ છું. આ પુરુષ અને પ્રકૃતિ 2 છે. આ પુરુષ અને પ્રકૃતિ 2 ભેગા થઈને આ સંસાર ચાલે. જો વિચાર, પ્રકૃતિ એટલે જેને આપણે પ્રધાન કહીએ, પ્રકૃતિ કહીએ, એ પ્રકૃતિ કેવી છે? કે પ્રકૃતિ સ્વભાવથી જડ છે, પુરુષ ચેતન છે. પ્રકૃતિ એક છે, પુરુષ અનેક છે. જેટલા દેહ છે એટલા પુરુષ છે.
અને પુરુષ જે છે એ પ્રકૃતિમાં આસક્ત થઈ ગયો, એટલે બંધનમાં આવી ગયો. હવે હું અસંગ ચૈતન્ય છું, અસંગ પુરુષ છે હું જાણી લઉં તો મને મોક્ષ મળે. જો સંખ્યાવાદ પુરુષ અને પ્રકૃતિ. પણ આત્મા કેવા છે? અનેક આત્મા. જો વિચાર. પછી આવે વેદની અંતર્ગત જે સંપૂર્ણપણે વેદને જ માને છે. જો આ ચાર જે છે એ તર્ક પ્રધાન છે. વેદને શાસ્ત્ર માને ખરા, પણ એમને માટે મુખ્ય શું છે? એમનો સિદ્ધાંત મુખ્ય છે. અને વેદ એ લોકોને માટે શું છે? ગૌણ છે. એ લોકો આખું તર્ક પ્રધાન છે. નૈયાયિક કહીએ, વૈશેષિક કહીએ. ગૌતમ મુનિ થઈ ગયા, નૈયાયિક સૂત્ર લખી ગયા. કણાદ મુનિ થઈ ગયા, એ વૈશેષિક સૂત્ર લખી ગયા. ન્યાય સૂત્ર લખી ગયા ગૌતમ મુનિ. જો વિચાર. વેદની અંતર્ગત બે બીજા પડે જે લોકો સંપૂર્ણપણે વેદને સમર્પિત છે. પોતાનો તર્ક નહીં, વેદ જ પ્રમાણ. એમાં બે વિભાગ થાય. એક જૈમિની સૂત્ર કહેવાય, જે પૂર્વ એટલે પહેલો ભાગ, એને કર્મકાંડ કહેવાય. એ લોકો શાને માને છે? માત્ર ને માત્ર કર્મકાંડને માને. એને પૂર્વ મીમાંસા કહેવામાં. મીમાંસા એટલે એનાલિસિસ, વિશ્લેષણ. બીજું છે ને ઉત્તર મીમાંસા કહેવાય, જેને વેદાંત કહેવામાં આવે, વ્યાસ સૂત્ર કહેવાય. જો વિચાર. કર્મકાંડમાં એમ કહેવામાં આવે આ જીવ કર્તા છે. જીવ કોણ છે? કર્તા છે. એ કર્તા છે, એ કર્મ કરે છે, કર્મ ફળ ભોગવે છે. કર્મના ચક્કરમાંથી છૂટી શકાય કે નહીં? જીવ સ્વભાવથી કેવો છે? કર્તા છે. એટલે કર્તા એટલે કે કર્મ કરે અને પોતાના કર્મ ફળ ભોગવે, એ ભોગતા પણ છે. એટલે એને શું કરવાનું? સારા સારા કર્મ કરવાના. જો 18માં તેમ આપણે જોઈ ગયા. ખાલી પુણ્ય કર્મ કરતા રહેવાના, પાપ કર્મ કરવાના નહીં. અને પુણ્ય કર્મ કરીને ખૂબ બધું પુણ્યની કમાણી કરવાની, અને પછી લાંબા સમય સુધી શું કરવાનું? સ્વર્ગમાં રહેવાનું. ભગવાન ગીતામાં શું કહે છે? તેતમ વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશાલ. વિચાર. વિધાન શાસ્ત્ર શું કે છે? ગીતામાં ભગવાન શું કે છે? નાયમ હંતિ ન હન્યતે. આત્મા કેવો છે? ન હંતિ, હનન ક્રિયાનો કરતા પણ નથી. ન હન્યતે, હનન ક્રિયાનો ભોગતા, એટલે કે જેના પર હનન ક્રિયા થઈ રહી છે એ પણ આત્મા. આત્મા કરતા અને ભોગતા નથી. જો સમજ. જો વિચાર. કર્તૃત્વ ભોક્તૃત્વ આત્માનું સ્વરૂપ નથી. તો પછી જીવ પોતાને કરતા ભોગતા માની રહ્યો છે, એનું શું? તેનું કારણ શું છે? કે કર્તૃત્વ ભોક્તૃત્વ કોને કારણે છે? પોતાના સાચા સ્વરૂપને ન જાણવાને કારણે આ જીવ પોતાને શું માની લે છે? હું કરતા છું, હું ભોગતા છું. કેમ? એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ ક્યારેય સ્વરૂપ હોઈ શકે નહીં. કેમ સ્વરૂપ નહીં હોઈ શકે? નિયમ છે યોયત સ્વરૂપ, જે જેનું સ્વરૂપ હોય તત અવ્યભિચરતી, એનો ક્યારેય વ્યભિચાર નહીં થાય. વ્યભિચાર એટલે એમાંથી પરિવર્તન નહીં. અગ્નિનું સ્વરૂપ ઉષ્ણ છે, ક્યારેય શીત અગ્નિ એવું થઈ શકે? ઠંડો જો ઠંડો પ્રકાશ હોય, જો સમજો બરાબર, ઠંડો અગ્નિ હોય નહીં. કેમ? કે ઉષ્ણતા અગ્નિનું શું છે? સ્વરૂપ. પણ કર્તૃત્વ ભોક્તૃત્વ કેવું છે? જયારે હું કર્મ કરું ત્યારે કર્તૃત્વ કરતા છું, પણ કર્મ ફળ મળે ત્યારે હું કરતા છું. ત્યારે હું કોણ છું?
ભોગતા જ. કર્મ કરું ત્યારે કરતા અને કર્મફળ ભોગવું ત્યારે ભોગતા. આંખથી જોઉં ત્યારે દ્રષ્ટા, કાનથી સાંભળું ત્યારે શ્રોતા. કૃષ્ણ ઉપનિષદમાં છે ને, શ્રોતા, મનતા, વિજ્ઞાતા. આત્મા શું છે? અનેક રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું. કર્તા છે, ભોગતા છે, શ્રોતા છે, દ્રષ્ટા છે, મનતા છે, વિજ્ઞાતા છે. આ અનેક રૂપે આત્મા શું છે? અભિવ્યક્ત થાય છે. પણ આ કર્તૃત્વ, દ્રષ્ટૃત્વ, શ્રોતૃત્વ આત્માનું સ્વરૂપ છે નહીં. કર્તા આત્મા છે પણ આત્મા કરતા નથી. ભોગતા આત્મા છે પણ આત્મા ભોગતા નથી. અને એટલા માટે વેદાંત શાસ્ત્ર જે છે એ કોઈ વસ્તુ નકારતું નથી. સાંખ્ય પણ જરૂરી છે, પણ એનો જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત જો આ સમજી લે. આપણે એને ખોટો કહીએ છીએ એમ નહીં. તો વિચારી, આ ગુલાબ છે, મેં કીધું એટલે આ ગુલાબ છે? મેં કહ્યું એટલે આ ગુલાબ છે કે આ ગુલાબ છે એટલે હું એને ગુલાબ કહું છું? છે એટલે કહીએ. જો સમજો તો વેદાંત શાસ્ત્ર આત્માને અકર્તા અભોક્તા કહે છે એમ નહીં. આત્મા અકર્તા અભોક્તા છે જ. બીજા લોકો એને યોગ્ય રીતે સમજ્યા નથી. તો ગીતામાં ભગવાન સ્વયં કહે છે, ન કર્તૃત્વમ ન કર્માણિ. જો વિચાર, નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. ન કરોતિ ન લિપ્યતે. આત્મા કોઈ કર્મ કરતો પણ નથી, આત્મા કોઈ કર્મથી લેપાયમાન થતો પણ નથી. જ્યાં સમજવાનું આ બહુ વિચારવાની વસ્તુ. તો પછી જીવ કોને કહેવાય? જે પોતાને કરતા ભોગતા માને એને જીવ કહેવાય. જ્યાં સુધી તમે પોતાને કરતા માની રહ્યા છો અને કરતા માનીને આ જેટલા પણ પ્રયત્ન કરી રહ્યા છો, આ બધું શું કહેવાય? આ કર્તૃત્વ ભોક્તૃત્વને જીવ કહેવાય. અને કરતા ભોગતા જે કરી રહ્યો છે ને ભોગવી રહ્યો છે એને સંસાર કહેવાય. મેં આટલા કર્મ કર્યા, હવે હું આટલા કર્મ ભોગવું છું. એટલું જ નહીં, દરેક જીવ જાણે છે મેં આ જગત બનાવ્યું નથી. કઈ વખત આપણે જોયું કે આ જગત બનાવ્યું આપણે નથી, પણ આ જગત બનાવ્યું છે હકીકત છે. જો આ સમજજો બરાબર, આ બહુ સમજવા જેવી વસ્તુ. જ્યારે તમે કોઈ પણ વસ્તુ જુઓ ને, આ બહુ વિચારો. ધારો કે હું એમ કહું, હું હમણાં ભુજ ગઈ, પછી ભુજ અમે ફરવા નીકળ્યા અને ત્યાં અમે એક ખીણ જોઈ. ભુજમાં ખીણ નહીં, રણ આપણે કહીએ તો ચાલે. ભુજમાં શું હોય? રણ. ખરેખર રણ તો અમને દેખાયું જ નહીં. જો આ સમજો, 2 દિવસ હું ભુજ જઈ આવી, ક્યાંય કઈ રણ દેખાય? ધારો કે રણમાં ફરવા ગયા, હું એમ તમને કહું કે ભુજના રણમાં અમે ફરતા હતા અને ત્યાં કુદરતી રીતે અનેક પ્રકારના ઘડાઓ પડેલા હતા. શું કહેશો? હવે મોરબી પાસેથી ગયા, અમે અનેક બધી રણમાં ઘડિયાળ પડેલી જોઈ. જેને લઈ જોઈએ લઈ જાય. આ બધા કેમ હસો છો? મને કેમ? સમજો, આ તર્ક બહુ સરસ છે, આ સમજવાનો. ઘડિયાળ એમ જયારે હું કહું તો ઘડિયાળ જેવી આપણે કોઈ પણ વસ્તુ હોય, સાડી જોઈએ કે શર્ટ જોઈએ, તરત જ આપણે શું કહીએ? પહેલો પ્રશ્ન કયો હોય? જેવી સાડી જોઈ કે શર્ટ નું કપડું જોયું તરત શું કહીએ?
આ રેમંડ નું છે, ગ્વાલિયર નું છે, વિમલ નું છે. વિમલ, ગ્વાલિયર, રેમંડ એટલે શું? એને બનાવનાર, એનો અર્થ શું થયો? એને બનાવનાર કોઈ છે. ધારો કે હું એમ કહું કે આ બધા ઘડિયાળના જે બધા પૂર્જાઓ, એને પૂર્જા કહીએ, પાર્ટ્સ, એટલે બધા પૂર્જાઓ જાતે જ બની જાય લોખંડમાંથી અને જાતે જ આમ ગોઠવાઈને ઘડિયાળ બની જાય. ઘડિયાળ જાતે બની શકે? બની શકે? તો ઘડિયાળ જાતે નહીં બની શકે. આ ગુલાબ જાતે બને? ગુલાબ બાજુ એવું. આ તમારું શરીર જાતે જ ગોઠવાઈ ગયું. આપણે આ તૈયાર શર્ટ પહેરીએ ને, આપણે બજારમાંથી આમ શર્ટ લાવીને પહેરી દીધું, વાત પતી ગઈ. એ શર્ટની ફેક્ટરીમાં જાઓ તો ખબર. આ પંજાબી ડ્રેસ મટીરિયલ આપણે પંજાબી તૈયાર લાવીએ એટલે આપણને શું લાગે? આમ પંજાબી લાવી દીધું, પહેરી દીધું. એ શર્ટની ફેક્ટરીમાં તમે જઈને જુઓ ને ત્યારે તમને ખબર. કેમ? જો વિચાર, પેલો એક જણ બેઠો હોય, એ ટાંકામાંથી આમ કપડા કાઢે, કપડું, અને એનું કામ ખાલી એક જ હોય. જો સમજો બરાબર, શર્ટના આગલા 2 ભાગ કાપો. બીજો એક ટાંકા લઈને બેઠો હોય, એનું કામ છે પેલું પાછળનું કામ. પેલો ત્રીજો બેઠો હોય, એને ફક્ત શું કાપવાનું હોય? આ પેલો બાયનું કાપવાનું. એનું કામ એ જ હોય. ફટાફટ પેલો ફરમો મૂકતો જાય, કાઢતો જાય. આમ એક બાર આપણે આમ કાતર નહીં કરવા જાય, કાતર કરવા જાય ને તો ફેક્ટરી બંધ કરવી પડે. એની પાસે સ્પેશિયલ કટિંગ મશીન. એટલું જ નહીં, એ જે પેલો પીઠનું જે કાપડ બનાવતો હોય અને આગળનું કાપડ બનાવતો હોય, એ બાજુમાં પછી બીજો એક જણો એ મશીન લઈને બેઠા હોય. આખી લાઈન શાની હોય? એટલે મશીનની લાઈન. એટલે એને શું કરવાનું? પેલા મશીન વાળા કે પેલું પાછલું કપડું અને આગળનું કપડું બે લઈને એને શું કરવાનું હોય? અને સીવી દઈને એને આગળ નાખી દેવાનું. એને બીજું કશું કરવાનું નહીં, એનું કામ આટલું જ. આગળ જાય એને પેલું બાય વાળાને પેલા કટિંગ થઈ જાય હોય, એટલે 2 બાય લઈને એને શું કરી દેવાનું હોય? એના પર જોડી દેવાનું. જો વિચાર, બીજો હોય ને પેલા કોલર હોય, ભાઈ નો કોલર હોય, એનો કોલર હોય, એટલે એનું કામ ખાલી આટલું જ. એમાં પાછું પેલું એક જાડું કરવા માટે શું કરવું પડે? અંદર પેલું નાખવું પડે. એટલે એનું કામ ખાલી એટલું જ કે નાખી દે. પછી પેલો બીજો હોય ને જોડે ભાઈ પર. જો સમજ, એને એસેમ્બલી લાઈન કહેવાય. એને ઇન્ડસ્ટ્રીની ભાષામાં શું કહેવાય? એસેમ્બલી લાઈન. આમ એક એક કરતા બીજો એક બેઠો હોય, એની પાસે ઢગલા પર પેલા બોક્સમાં બટન હોય, એને ફક્ત શું કરવાનું હોય? અને બટન જ ચડવાના હોય, એને બીજું કઈ બટન ચડી ના કાઢે. પણ પેલો બીજો હોય, એને શું કરવાનું હોય? આઈ આપણે કહીએ ગાજ. ગાજ કેવાય, ગાજ બટન. જા વિચારી. પછી પેલો ઘણી વાર પેલા નામ લખે, એક જણાએ ફક્ત શું કરવાનું? પેલી એમ્બ્રોઇડરી જ કરવાની. એનું કામ ફક્ત શું કરવાનું? એમ્બ્રોઇડરી. જો વિચાર, તો એક શર્ટ બને એની પાછળ કેટલા લોકો કામ કરે? એનો શું થાય? કોઈ પણ વસ્તુ હોય જો અને અંગ ઉપાંગોનું બનેલું હોય તો એને બનાવનાર હોવો જોઈએ. એ આપોઆપ જોડાઈને બની શકે નહીં. જો વિચાર, આપણે મકાન જોઈએ તો મકાન વગર શું છે? પેલો પાયો કરવા વાળો એક હોય, પછી પેલો સ્લેબ વાળો બીજો હોય, પછી દિવાલ વાળો ત્રીજો હોય, પ્લાસ્ટર વાળો ચોથો હોય, ફ્લોરિંગ ટાઇલ્સ ગોઠવવા વાળો 5મો હોય, બાથરૂમ બનાવવામાં પાછું બાથરૂમ બનાવવાનો 6થો હોય, પ્લમ્બર 7મો હોય, ઇલેક્ટ્રિશિયન 8મો હોય, રંગ કરવા વાળો 9મો હોય. વિચારી જશે
અનેક કર્તૃક કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવાય? અનેક કર્તા. અનેક કરવા વાળો. અને દરેક જણા ભેગા થઈને શું કરે છે? આ એક મકાન બનાવે, એક શર્ટ બનાવે. તો પછી આ જગતમાં પણ એવું જ હશે. કોઈ કે સૂર્ય બનાવ્યું, કોઈ કે ચંદ્ર બનાવ્યું, કોઈ પૃથ્વી બનાવ્યું, કોઈ કે બધાને ભેગા કરી મૂકી દીધા. આ મકાન બનાવે ને એને ખબર હોય કેમ કે પેલો પ્લમ્બર જ્યાં સુધી આવીને કરી નહીં જાય ત્યાં સુધી પેલો ઇલેક્ટ્રિશિયન નથી થાય. પેલો ઇલેક્ટ્રિશિયન આવીને કરી નહીં જાય ત્યાં સુધી પેલો રંગ વાળો કઈ કરી શકે. રંગ વાળો કરી નહીં જાય ત્યાં ફર્નિચર વાળો કરી નહીં જાય છે. એટલે આ બધા ભેગા કરવા અને પછી બધા ભેગા કામ થાય ને બધા શું હોય? ક્રમ હોય. તો પછી આ જગત પરથી બન્યું ને એમાં પણ શું હશે? અનેક બનાવવા વાળા હશે. એકે આકાશ બનાવી, બીજા વાયુ બનાવે. આપણે જોઈ છે ને કઈ વખત એ પંચમહાભૂત છે. આકાશ છે, વાયુ છે, અગ્નિ છે. ગઈ વખત શું જોઈ ગયા ને યાદ રહેવું જોઈએ. મને જ યાદ રહે એમ નહીં, તમને યાદ હોવું જોઈએ ગઈ વખતે શું જોયું. પછી પંચીકરણ જોયું ને? પંચીકરણ બાકી આ બધી વસ્તુ આપોઆપ તો થઈ શકે જ નહીં. એટલા માટે આ સાંખ્યમાં સૂત્ર છે, સાંખ્ય સૂત્ર છે, બહુ સરસ મજા. આ બધી વસ્તુ અનેક અંગ ઉપાંગની બનેલી હોય એને સંઘાત કહેવાય. જો આ દેહાદી સંઘાત કહેવાય. આને શું કહેવાય? દેહાદી સંઘાત. કેમ? આ દેહ પણ પંચમહાભૂતનું બનેલું અનેક અંગ ઉપાંગ છે. એમાં ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર છે. એટલે માટે કાર્ય એટલે શું? સ્થૂળ શરીર. કરણ એટલે સાધન એટલે કે સૂક્ષ્મ શરીર. અને કાર્યકરણ સંઘાત કહેવાય. આ શરીરને શું કહેવામાં આવે? કાર્યકરણ સંઘાત. તો જો આ કાર્યકરણ સંઘાત જો છે તો શાસ્ત્ર શું કે છે? સંહતાના પરાર્થત્વ. જો આ સંઘાત છે તો એને બનાવનાર પર ચૈતન્ય કોઈ હોવું જોઈએ. જો ચૈતન્ય ન હોય તો પછી આ બની શકે નહીં. આ એક બે અર્થ છે. સંઘાત છે એને બનાવનાર હોવો જોઈએ. અને બનાવનાર કેવો હોવો જોઈએ? ચૈતન્ય હોવો જોઈએ. એ ચૈતન્ય કેવો હોવો જોઈએ? એટલે કે યો યહ કર્તા સહતસ્ય નઃ. જે જેને બનાવે એનો જાણકાર એ હોવો જોઈએ. ગુજરાતી આનો યો યહ કર્તા તજજ્ઞ. તજજ્ઞ એટલે કે એને બનાવનાર હોવો જોઈએ. બનાવનાર હોવો જોઈએ એનો શું થયો? એનું જ્ઞાન એને હોવું જોઈએ. અને જ્ઞાન હંમેશા ચેતનમાં હોય. જો આ સમજવાનું, સુખ અને જ્ઞાન ક્યાં હોય? ચેતનમાં. જો આટલો વિવેક આવી જાય ને તો આ સંસારની બધી માયા છૂટી જાય. આ સમજ કેમ? મારા દીકરા વગર મને ચાલે. યદ્રશ્યમ તદ જડમ. એ શું છે? જડ છે. ફોન પર હું વાત નહીં કરું તો મને ખાવાનું નહીં ભાવે. આ દુઃખી થવાના કારણ છે. સમજ એમાં દીકરો કારણ નથી અને ટેલિફોન કારણ નથી. જો સમજો. અને ભારતે કારણ નથી. કારણ આપણી મોહ માયા જ છે. સુખ ક્યાં શોધી રહ્યા છે આપણે? જડમાં સુખ શોધીએ જ, અનિત્યમાં સુખ શોધીએ છે. આ બધી વિચારીએ છે આ મને દુઃખી કરે છે. સુખ દુઃખસ્ય ન કોપી દાતા. કોઈ કઈ સુખી દુઃખી કરતું એ તમને નહીં ખબર. તમે બાવા બની ગયા, તમને કેમ ખબર પડે? આમ દીકરો ખોડા બેઠો હોય એને એમ ખવડાવીએ, કેવો આનંદ આવે. સ્વર્ગનો આનંદ. શું કહેવાય? દીકરો જ્યાં સુધી ખોળામાં બેસવા જેવડો હોય ને ત્યાં સુધી જ આનંદ છે. આ સમજવું. દીકરો કોલેજમાં જાય ને એટલે પછી બધા ગુનાટ માને. હવે સ્વામીજી બહુ સરસ કહેતા,
કે હવે દીકરો છે તે .com બની જાય. દીકરો કોણ બની જાય? .com. કેમ? ભણે .com. જો આ સમજજો. અને વાતો કરે .com થી. એટલે સ્વામીજી કે આ .com કલ્ચર ચાલે. કયું કલ્ચર છે? .com. તો વિચારી સ્વામીજી કે આ બધા .com કલ્ચર તો ચાલે જ. એટલે જ્યાં ભણ્યો એટલે દીકરો શું કરવાનું? .com થાય એટલે કાં તો બેંગ્લોર જાય, કાં તો હૈદરાબાદ જાય, કાં તો અમેરિકા જાય, કલકત્તા જાય. જો આ વિચાર અહીંયા ઘડી બે બેઠા બેઠા શું કરે? આજે ફોન ની આવ્યું, આજે ઈમેલ ની મોકલાયું, કાગળ ની આવ્યું, ફલાણું નહીં. સ્વામીજી કે ભગવાન એમ કહી દીધું કે એક ગયા તમે શાંતિથી વાનપ્રસ્થ જીવન જીવો, ભગવાનનું નામ લો, ચિંતન કરો. એમાં પણ રસ પડે નહીં પાછો. કેમ? ઊંઘ આવે. પિક્ચર જોવા બેસે તો ઊંઘ નહીં આવે, ટીવી જોવા બેસે તો ઊંઘ નહીં આવે. એનો અર્થ શું? દુઃખનું કારણ આપણે પોતે જ છે. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન શું કે છે? ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મા. આપણે જ આપણા પોતાના બંધુ છીએ, મિત્ર છે, ને આપણે જ પોતાના કોણ છે? શત્રુ છીએ. જે મને બધા મોહ માયામાં પડ્યું હોય એ પછી આપણને દુઃખી કરે. જો વિચાર, આજે આ બંધન ને મુઠની વ્યાખ્યા યાદ છે? વશિષ્ઠ રામાયણમાં એ જ કીધું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ બંધન ને મોક્ષ નું કારણ કોણ છે? આપણું મન જ છે. કે વિષયાસક્તમ બંધાય. જો વિષયમાં આસક્ત છે તો એ બંધન કરવાનું છે, અને બંધન હશે તો દુઃખ છે. નિર્વિષય સુખાય. જો નિર્વિષય છે, આસક્તિ કરતો નથી, તો પછી શું છે? એ સુખી રહી શકે. આમ જ્ઞાન કહીએ કે સુખ કહીએ, એનું અધિષ્ઠાન તો શું હોવાનું છે? ચૈતન્ય જ હોય. સમજો, આ વસ્તુ જો પકડીએ ને આપણે તો પછી આ બધી મોહ માયા છૂટી જાય. એવું ભગવાન કેવું કહેતા નથી કે તમારા પુત્રને છોડી દો, પુત્રીને છોડી દેવાની વાત નથી, પણ એની હાજરી ગેરહાજરીથી આપણે દુઃખી થઈએ ને. ઘણી વાર તો એવું થાય પછી પેલા છોકરા એ કંટાળે, પાપા બધી એમાં માયા મૂકો. એની માયા છોડતો નહીં, એને પેલા એની માયા અહીંયા હોય. આ સમજ, એને બાપા બંધન રૂપ લાગતો, એટલે બાપાને કે શું કે બધી મોહ માયા છોડો ને બાપા. પણ એની મોહ માયા છોડતો, એની જુદી મોહ માયા, બધી માયા નગરી છે. આ સમજો. કેમ? એને બૈરી વગર ચાલતું નહીં હોય, એટલે પછી બાપાનું કે હું કોણ માયા, પણ તું તારી બૈરી છોડ નહીં, હું નહીં છોડું. ચાલતું વેદાંત શું કે છે? માણસ હાથે કરીને દુઃખી થાય. એટલે ભગવાને પહેલા શ્લોકમાં કહી દીધું, અશોચાનંદ શોચ અર્જુન. શોક માટે કોઈ કારણ છે જ નહીં, પણ આપણને સુખી થવાનું કોઈ કારણ મળતું નથી. તકલીફ શું છે? ભગવાન કહે છે દુઃખ થવા માટે કોઈ કારણ નથી, ને આપણને શું છે? સુખી થવાનું કોઈ કારણ મળતું નથી. કેમ? સવારે ઉઠે ત્યાંથી પેલો દુઃખી જ હોય. જો આ બધું સ્વામીજી કે સ્વપ્ન દુઃખનું જ આવે, એને સ્વર્ગનું સ્વપ્ન નહીં આવે. સવારે ઉઠે ને ત્યાંથી મહાભારત શરૂ થાય. પહેલા અંદર મહાભારત અને પછી બહાર મહાભારત. સતત આપણે માનસિક રીતે શામાં જીવીએ? એક સંઘર્ષમાં જીવીએ. ઉઠવામાં સંઘર્ષ, ઉઠું કે નહીં ઉઠું, પહેલો આ સંઘર્ષ. જો તમે પછી ઉઠવાનો નિર્ણય થાય, પછી 5:30 ઉઠું કે 6 વાગે, એના બીજો સંઘર્ષ. વિચાર, સંઘર્ષમય જીવન. અને એટલા માટે પરાર્થત્વ અધ્યાસ સમજવાનો શબ્દ બહુ મહત્વ નથી. જો કઈ અંગ ઉપાંગ ને ભેગા કરીને કઈ
બનાવ્યું હોય તો બનાવનાર પણ ચૈતન્ય હોય. એક જેને માટે બનાવ્યું એ પણ કોણ હશે? એને વાપરનાર પણ કોણ હશે? ચેતન્ય જ. જો બીજું આ શરીર અંગ ઉપાંગ છે. આ શરીર અનેક અંગોનું બનેલું છે. તો શરીર સ્વયં જળ છે. એને વાપરનાર તમે દેહી છો. ભગવાન પહેલું જ કહી દે દેહિનોસ્મિન યથા દેહે. આ દેહમાં આ દેહી તરીકે તમે રહેનાર છો. તમે ચૈતન્ય છો, દેહી છો. કૌમારમ યૌવનમ જરા. આ દેહમાં કુમાર અવસ્થા છે, યુવા અવસ્થા છે. આ દેહમાં જરા અવસ્થા છે. પણ તમે કોણ છો? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. એ જ રીતે શું છે? આ એક દેહ છોડીને બીજો દેહ આપણે પ્રાપ્ત કરીએ. ભગવાન શું કે છે? ધીરઃ તત્ર ન મુહ્યતિ. જે ધીર છે, વિવેકી છે, જે જળ અને ચેતનનો, નિત્ય અને અનિત્યનો વિવેક કરનાર છે, વિકારી ને નિર્વિકારીનો વિવેક કરનાર છે, એ ક્યારેય મોહિત થતો નથી. અને એટલા માટે આ જગત જે આપણે જોઈ રહ્યા છીએ તો એને બનાવનાર ચૈતન્ય હોવું જ જોઈએ. અને એનો ઉપયોગ કરનાર પણ કોણ છે? ચૈતન્ય. બરાબર સમજ. જો બનાવનાર ચૈતન્ય છે એ હકીકત છે. અને એ બનાવનારને જ્ઞાન પણ છે અને શક્તિ પણ છે. હવે એ પ્રશ્ન છે, બનાવનાર અનેક છે કે એક છે? પ્રશ્ન ઉભેલો જ છે. આ સમજવાનું બરાબર. કે આપણે જે જોઈએ છે બધામાં શું થાય છે? બનાવનાર કેવા છે? અનેક છે. તો પછી આ જગત બનાવનાર પણ અનેક છે. એટલે આપણો વિચાર કરે છે કે જો અનેક હોય તો શું થાય? જો વિચાર અનેક હોય ને તો ગરબડ થાય. જેમ આપણે ઘરમાં ગરબડ થાય. કેમ? કે પેલો પ્લમ્બર હરખો છે ત્યાં પેલો પાઇપ લગાવી નહીં ગયેલો એટલે પછી પેલો નળ બરાબર ફિટ નહીં થાય. નળ બરાબર ફિટ નહીં થયેલો હોય એટલે પછી પેલું વાયરિંગ બરાબર નહીં થાય. જો આ વિચારી દો. એક બીજું, આ જગતમાં આપણે જેટલી પણ વસ્તુઓ જોઈએ છે, કોઈ પણ વસ્તુ પૂર્ણતઃ સ્વતંત્ર નથી. અનેક વાર આપણે ચર્ચા કરી છે. દરેક વસ્તુ એકબીજા સાથે શું છે? કોઈક ને કોઈક પ્રકારે કેવું છે? જોડાયેલું છે. ફક્ત મનુષ્ય જ નહીં, ગ્રહ મંડળ, મનુષ્ય, પ્રાણી, પશુ, વનસ્પતિ, બધી વસ્તુ શું છે? એકબીજા સાથે પૂર્ણતઃ સંબંધિત છે. તમે એક અંશ છો. શરીર તરીકે, દેહ તરીકે તમે એક અંશ છો. પણ એ દેહ તરીકે તમારો સંપૂર્ણ વિશ્વ સાથે સંબંધ રહેલો છે. જો વર્ષોથી આ વેદ શાસ્ત્ર આપણને કહે છે કે આ સંબંધ છે. આ વિચારી બીજા અધ્યાય માટે ભગવાન કહે છે એવમ પ્રવર્તિતં ચક્રમ. અર્જુન, આ પ્રકારથી આ જગત ચક્ર ચાલી રહ્યું છે. બધા એકબીજા સાથે શું છે? સંકળાયેલા છે, જોડાયેલા છે. અત્યારે આ વૈજ્ઞાનિકો કેટલાક વર્ષથી જયારે આપણું ગ્લોબલ વોર્મિંગ શરૂ થયું એટલે હવે એ લોકોને આ શબ્દ મળ્યો. એ લોકો સિમ્બાયોસિસ કહે. એને શું કહે છે? સિમ્બાયોસિસ. સિમ્બાયોસિસ એટલે કે પરસ્પર આધારિત અસ્તિત્વ. શબ્દ નાનો છે પણ અર્થ કરીએ તો શું થાય? બહુ લાંબો થાય. સહ અસ્તિત્વ, પરસ્પર આધારિત સહ અસ્તિત્વ. એકબીજા પર આધાર રાખીને સાથે અસ્તિત્વ ધરાવે. જો આપણને એમ લાગે કે આ પૃથ્વી જે છે ગ્રહ છે અને ચંદ્ર કોણ છે? ઉપગ્રહ. એટલે આપણે એવું માનીએ કે પૃથ્વી સ્વતંત્ર કહેવાય ને ચંદ્ર પૃથ્વી પર શું કરે? આધાર રાખે. હકીકતમાં આ પૃથ્વીને એની પરિભ્રમણ કક્ષામાં રાખવા માટે કોની જરૂર છે? આ ચંદ્રની આવશ્યકતા. કે ચંદ્રનું પણ પોતાનું ગુરુત્વાકર્ષણ છે જેને કારણે ભરતી ઓટ આવે. એટલા માટે આ દરિયા કિનારાના જેટલા પણ શહેરો છે એ બધા છાપા તમે ખોલો ને
એમાં સૂર્યોદય હોય પણ સાથે ચંદ્રોદય પણ બતાવવામાં આવે. કેમ ચંદ્રોદય બતાવવામાં આવે? કે ચંદ્રના ઉદય વખતે ભરતી હોય. અને આપણા કાંઠા વિસ્તારમાં તો ખાસ કરીને ભરતીનો ઓટનો પણ શું કરવામાં આવે? સમય લખવામાં આવે. તો જેમ પૃથ્વીનું પોતાનું દળ છે, પોતાનો માસ છે અને પોતાનું ગુરુત્વાકર્ષણ છે, એ જ રીતે આ ચંદ્રનું પણ શું છે? પોતાનું ગુરુત્વાકર્ષણ. એ પૃથ્વીને બરાબર પકડી રાખે છે. વિચાર આપણને એમ થાય કે આ બધા ગ્રહ છે એનું શું કામ છે? પણ આ બધા ગ્રહો પણ આપણે શું કરી રહ્યા છે? રક્ષા કરી રહ્યા છે. વિચાર આમ આ બધા એકબીજાની સાથે કેવા છે? સંબંધિત છે. સૂર્ય કહીએ, ચંદ્ર કહીએ, જળ કહીએ, પૃથ્વી કહીએ, અગ્નિ કહીએ, આ બધા હવા કહીએ, વાતાવરણ કહીએ, આ બધી વસ્તુ શું છે? એકબીજા સાથે સંબંધિત છે. આ બાળકોને પેલી નિબંધ લખાવવામાં આવે, પછી જાત જાતના નિબંધ લખાવે. અમારી વખતે એક વિશેષ પ્રકારના નિબંધ અમારી પાસે લખાવવામાં આવે. બહુ મજાની એ લોકો એટલે કલ્પના શક્તિ ખીલવવા માટે. હવે તો કલ્પના શક્તિ ખીલવ ગોખણ પટ્ટી જ આવી ગઈ. ચોપડી હવે તો જરૂર નહીં પડે. ખાલી નવની ગાઈડ વાંચીને શું કરી દેવાનું? કલ્પના શક્તિને જાગૃત કરવા માટે, વિસ્તૃત કરવા માટે વિશેષ પ્રકારના નિબંધો આપવામાં આવતા. મને યાદ છે અમારે 2 નિબંધ બહુ સરસ મજાના. એક નિબંધ એવો હતો કે રૂપિયાના સિક્કાની જીવન યાત્રા. ત્યાં બહુ મજાનું છે કે આ રૂપિયાનો સિક્કો છે, ટંકશાળ માંથી બહાર. જો આજકાલ તો લોકોને ટંકશાળ કોને કહેવાય ને એ નહીં ખબર. પેલા રૂપિયાના સિક્કાની જીવન યાત્રાનો પ્રારંભ ક્યાંથી થાય? પેલી ટંકશાળામાં. પછી આવ્યો, પછી એ બેંકમાં જાય. તો એ સિક્કો જે હતો એ પોતાની જીવન યાત્રા લખે, આત્મકથા લખે. એટલે પછી આપણે કલ્પના કરવાની. પછી એ દિલ્હીની બેંકમાં ગયો. એ ક્યાં પહોંચ્યો? ટંકશાળામાંથી ક્યાં પહોંચ્યો? દિલ્હીની બેંક ઓફ બરોડામાં. તો ત્યાંથી પછી શું થયું? કે ત્યાંથી પછી આ મગનભાઈને ઘેર પહોંચ્યો. જા કલ્પના કર. વિચાર, એક જ સિક્કો હોય પણ કેટલાય જગ્યાએ શું કરી આવે? મને કહો, ફરી આવે કે નહીં? તો વિચારી જો આજકાલના છોકરાઓને નવી રીતે આપે. ધારો કે એક અણુ છે, વિચાર એ અણુ ક્યાં ક્યાં ફરી આવી શકે? ધારો કે પાણીનો અણુ છે, એ પાણીનો અણુ છે દરિયામાં. પછી દરિયાથી ક્યાં ક્યાં યાત્રા શરૂ કરે? તો કે પાણીનો અણુ વરાળ બનીને ઉપર જાય. પછી એ પાણીનો અણુ વાદળમાં પહોંચ્યો. ત્યાંથી પછી અણુ શું થાય? પછી એ અણુ વલસાડમાં પડે કે અમદાવાદમાં પડે એ આપણને ખબર નથી. વિચારી આમ કોઈ પણ વસ્તુ તમે જુઓ, એક જ વસ્તુ છે, એ પણ શું કરે છે? માણસ જ છે. હું તો વલહાડમાં જ જન્મ્યો, વલહાડમાં જ મરવાનું. પણ વલસાડમાં જન્મ્યા પછી પણ એવો અર્થ નથી કે તમે જગત સાથે સંબંધિત નથી. જ્યારે આપણે આ જગતનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે એક વસ્તુ આપણને સ્પષ્ટ થાય છે કે દરેક વસ્તુ એકબીજા સાથે શું છે? પૂર્ણતઃ સંબંધિત છે. હમણાં અમેરિકામાં એક સરસ મજાનું સર્વેક્ષણ કરવામાં. આ સર્વેક્ષણ બહુ મજાનું હતું. સર્વેક્ષણમાં એ લોકોએ એવું વિચાર્યું. પછી એનું સર્વેક્ષણનું તારણ એવું નીકળ્યું, someone at 6 point. વિચાર, શબ્દ બહુ વિચિત્ર લાગ્યા. someone at 6 point. 6
6 પોઈન્ટ એટલે શું છે? 6 સંબંધ. એ લોકો કોઈ પણ એક નામ લે, ધારો કે હું છું, મારા અનેક સંબંધો છે, મિત્ર મંડળ છે, ઓળખ છે, ગુરુ છે, ગુરુભાઈ છે, ગુરુ બહેનો, અનેક સંબંધો છે. આ બધા જે સંબંધો છે એ બધા સંબંધોમાંથી ક્યાંક ક્યાંક તમે ગોળ છો. એટલે આપણે ગુજરાતીમાં આ કશું નવું નથી. આ સમજો, આ લોકો નવું કે, આપણે એને નવું કહેતા નથી. આ સમજો, આપણે હંમેશા એવું કહીએ પૃથ્વી ગોળ છે. તમે ગમે ત્યાં ફરો પણ વળી પાછા તમે ક્યાં આવીને ઉભા રહી ગયા? તો એ સર્વેક્ષણ કર્યો તો એક હોય પછી એનો સંબંધ એક વ્યક્તિ સાથે, એ વ્યક્તિને પેલી બીજી વ્યક્તિ સાથે, બીજીને પેલી ત્રીજી સાથે, ત્રીજીને ચોથી સાથે, ચોથાને પાંચમો, પાંચમાનો પાછો મારી સાથે સંબંધ નીકળે. જો સમજો, સંબંધ એટ 6 પોઈન્ટ. એમ 6 ડગલા તમે આગળ ચાલો તે છઠ્ઠો વ્યક્તિ તમારા માટે કેવો હોય? હા, જાણીતો હોય કોઈક રીતે. જો બહુ સમજવા જેવી વસ્તુ છે. વિચારી લો, છઠ્ઠી વ્યક્તિમાં કઈક એટલે એ લોકો 6 પણ હોય ને 8 પણ હોય, પણ એવરેજ એ લોકો જોઈ શું છે? વ્યક્તિની દ્રષ્ટિએ પણ તમે વિચારો, કોઈ છઠ્ઠું તો તમારા માટે શું થઈ જાય? નીકળે જ નહીં નીકળે? મને કહો. નીકળવાનું જ છે સંબંધ. તો આના પર તો બહુ બધું છેલ્લા 6 વર્ષથી આના પર શું થઈ રહ્યું છે? વિશ્લેષણ એ લોકો કરી રહ્યા છે, સર્વેક્ષણ કરી રહ્યા છે. એટલે એક પ્રોફેસરે બહુ સરસ કામ કર્યું. આ પ્રોજેક્ટ જેને હાથ પર લીધો, સંબંધ એટ 6 પોઈન્ટ, અને પ્રોજેક્ટમાં શું કર્યું? તો પ્રોફેસરે એવું કીધું, જો સમજો બરાબર, કે એના વિદ્યાર્થીઓને એમ કીધું કે તમે જેટલાને ઓળખતા ને બધાને એક પોસ્ટ કાર્ડ લખો. વિચાર, તમારા ઓળખાણના 10 કે 15 જણાને તમે શું કરો? એક પોસ્ટ કાર્ડ. અને એ લોકોને પોસ્ટ કાર્ડમાં એમ લખવાનું કે તમારા બીજા 15 ઓળખીતાને તમે શું કરો? પત્ર લખો. અને તમે આ પોસ્ટ કાર્ડ તમારી પાસે સાચવી રાખજો. આ 2 નોંધ લખવાની હોય. પછી પેલો બીજા 15 ને લખે, અને જયારે લખે ને ત્યારે કોઈ નંબર આપે. જયારે આ વિદ્યાર્થી લખ્યો ત્યારે 1 નંબરનો પોસ્ટ કાર્ડ. જેને પહોંચ્યો જે 15 જણા, એ લોકો જયારે કાગળ લખે ત્યારે એ લોકોએ કયો નંબર આપવાનો? 2 નંબર. પછી જે 15 એ લોકો ઇન્સ્ટ્રક્શન લખવાની, પછી જે 15 જણાને મળે, જો સમજો, આ વધતા જાય. 15 જણાએ 15 ને લખ્યા હોય તો 15 15 25, 225 થાય. જો સમજો, એ દરેક જણા પાછા 15 ને લખે. જો વિચારી દો, કેટલાક નહીં લખે. એવું નહીં માનો કે 15 જણા ડાયાગ્રામ લખે લખે, એમાંના 2-5 નહીં લખવા વાળા હોય આપણા જેવું. એ તો બધા લખ્યા કરે. અને હું આમાં મૂકતું એને સમજો. પછી એ ફરતો ફરતો આ વિદ્યાર્થીઓ પાસે 6ઠ્ઠા નંબરનો કે 8મા નંબરનો કાગળ આવ્યો કે નહીં? જો વિચાર, આવું સર્વેક્ષણ. એવું જો પછી શું કર્યું કે હવે તો પોસ્ટ કાર્ડ તો જતું રહ્યો, જોવાય નહીં મળે. એટલે ઈમેલ પર શરૂ કર્યું. પછી શું કર્યું એ લોકોએ? ઇન્ટરનેટ આવે છે, એટલે તમારા 15 કે 20 જણા ઓળખીતા હોય એને તમે શું કરો? આ ઈમેલ. પછી તમારી પાસે ફરીને ઈમેલ આવે કે નહીં, અને કેટલી જગ્યાએ ફરીને આવ્યો એ જોવાનું. જો વિચારો, બહુ સરસ છે. એનો અર્થ શું થાય? કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય કે વનસ્પતિ હોય, પૂર્ણપણે સ્વતંત્ર છે એવું કહી શકો તમે? બધા એકબીજા સાથે શું છે? જોડાય. બરાબર સમજો, આ તર્ક છે અહીંયા. જો બધા એકબીજા સાથે જોડાયેલા હોય તો પછી આ બધાને બનાવનાર જો અલગ અલગ હોય તો પછી જોડાવું શક્ય બને? જો આ તર્ક સમજ. બધા જો એકબીજાની સાથે, એને નેટવર્ક કહેવાય, બધા એકબીજાની સાથે જોડાયેલા હોય તો આને બનાવનાર જો અનેક હોય તો પછી શું થઈ જાય? ક્યાંક ને ક્યાંક ગોટાળો પડે. એટલે બનાવનાર કેવો હોવો જોઈએ? અનેક હોય તો ચાલે? જા સમજ. અનેક હોય તો ક્યાંક ને ક્યાંક ગોટાળો પડી જાય.
અને એટલા માટે શું છે, એક કર્તૃક. આ જગત કેવું છે, એક જ બનાવનાર હો. જો સમજો, બહુ સુંદર આ સમજો. સામાન્ય રીતે આપણે ત્યાં જગત બનાવનારની ચર્ચા કરીએ ને એટલે સીધો એક શબ્દ આપણે મૂકી દઈએ, આ તો બધું ભગવાને બને. આ બનાવનાર ઈશ્વર છે. જો વિચાર, એક પ્રશ્ન પૂછો, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે કે જે દિશામાં સૂર્ય ઉગે એ પૂર્વ? આ તો હવે ગોખાઈ જવું જોઈએ. જો આ કેટલીક વસ્તુ તો તત્વબોધ ભણીએ ને એટલે મોડે થઈ જ જવી. એનો અર્થ શું થયો? પૂર્વ દિશા સૂર્યોદય નક્કી નહીં કરે, સૂર્યોદય પૂર્વ દિશા નક્કી કરે. બરાબર સમજો. આમ પૂર્વ દિશાની વ્યાખ્યા કોને કારણે થાય છે? સૂર્યોદયને કારણે. ભગવાને આ જગત બનાવ્યું. જો સમજો, એટલે પહેલા એક ભગવાન છે અને એને શું કર્યું? જગત બનાવ્યું. આપણું શાસ્ત્ર એવું નથી. જો સમજો, 18મા અધ્યાયમાં આપણે જોઈએ, યતઃ પ્રવૃત્તિ ભૂતાના યેન સર્વમ ઇદં તત. જો સમજો, વ્યાખ્યા થઈ છે. જેમાંથી આ જગતની પ્રવૃત્તિ એટલે કે ઉત્પત્તિ થઈ, જે આ જગતમાં વ્યાપ્ત છે એ ઈશ્વર છે. તો સમજો, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે કે જે દિશામાં સૂર્ય ઉગે એ પૂર્વ. એ જ રીતે ઈશ્વરે જગત બનાવ્યું કે જેણે જગત બનાવ્યું એ ઈશ્વર. આપણે બંને સરખું જ લાગે. જો સમજ, તકલીફ જ અહીંયા, આ બંને સરખું નથી. વિચારી દો. જો એટલા માટે આ બધા દર્શન શાસ્ત્ર ને બધી મેં ચર્ચા કરી. આ સમજજો, ભગવાન પણ શું કે છે? જેમાંથી આ જગત બન્યું અને જેના દ્વારા આ જગત વ્યાપ્ત છે તે ઈશ્વર. ઉપનિષદ પણ શું કહે છે? યત પ્રવૃત્તિ ભૂતાના, એ આપણે ગીતાનો જો વિચાર, યસ્માત સર્વાણી ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંતમ અભિશંવિશંતિ તદ બ્રહ્મ. જેમાંથી જગત ઉત્પન્ન થયું, જેમાં જગત રહે છે અને જેમાં જગત લય પામે છે એ બ્રહ્મ ઈશ્વર છે. ઈશ્વરે જગત બનાવ્યું એમ નહીં, જેમાંથી જગત બન્યું એ ઈશ્વર. જો આ સમજો, આ વેદાંત છે. ભલે તમને અત્યારે પૂરેપૂરું ન સમજાય પણ આટલું તો સમજાઈ જવું જોઈએ કે જગત બનાવનાર ઈશ્વર એમ નહીં, જેણે જગત બનાવ્યું એને ઈશ્વર કહેવાય. જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ દિશા. એટલા માટે તમે જો એમ કહો કે જગત ઈશ્વરે બનાવ્યું તો એનો શું બન્યું? એક ઈશ્વર છે જે ક્યાંક રહે છે અને એને શું બનાવ્યું? આ જગત બનાવ્યું. તો બધા જ એવું માને. એટલા માટે આમ સચિન તેંડુલકરે ઉપર જોઈએ. જો આ સમજો, કેમ આપણે ભગવાને કેમ મૂકી દઈએ ઉપર વાળા? પછી ગાય ખરા, પછી એક ગાતો એટલે આપણે હાથે ગાય. શું ગાય? ઉપર વાળા. વિચારી જો, એટલે જ મેં પ્રારંભમાં કીધું ઈશ્વર શું છે અને ઈશ્વર ક્યાં છે. જો સમજો, દર્શન શાસ્ત્રમાં બે વસ્તુ હોય, ઈશ્વર શું છે અને ઈશ્વર ક્યાં છે. આ ઈશ્વરની વ્યાખ્યા આપણે કરવાની છે. અને ઈશ્વરની વ્યાખ્યા શું થાય? જે આ જગત બનાવ્યું અને જે આ જગતનું સંચાલન કરે છે એ ઈશ્વર છે. મત્ત પ્રભવ પ્રલય, ભગવાન શું કહે છે? મારામાંથી ઉત્પન્ન આવી છે. અને ઈશ્વર અનેક છે.
સીધો તર્ક છે. 5 મિનિટ બધા. આ સંપૂર્ણ જગત એકબીજા સાથે સંબંધિત છે. એટલું જ નહીં, આપણે ગઈ વખતે જોયું એ આત્મામાંથી આકાશ ઉત્પન્ન, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી ઔષધિ અને ઔષધિમાંથી આ શરીર. તો આ ક્રમ છે, એક સંબંધ છે. અને આ આપણો સૃષ્ટિક્રમ કહેવાય. આપણે આ સૃષ્ટિક્રમ આપણો છે. તો જ્યારે આ આકાશ આદિ નતા બન્યા ત્યારે આ ઈશ્વર હતા કે નતા? હતા. જો ઈશ્વર હતા તો બીજો કોઈ ઈશ્વર હતો હવે? બે ઈશ્વર, 4 ઈશ્વર કે એક ઈશ્વર? આમ ચૈતન્યની દ્રષ્ટિ વિચારે તો એક જ પુરવાર થાય. જગતના કર્તા તરીકે વિચારે તો પણ શું પુરવાર થાય? એક જ પુરવાર થાય. જો આ બહુ સમજવાની વસ્તુ છે. અહીંયા શંકરાચાર્યજી જે લખે છે ને, આપણે જે વાંચી ગયા ને એમાં બહુ મહત્વની વસ્તુ છે. છેલ્લે શંકરાચાર્યજી શું લખે છે? વેદ બુદ્ધિ ન સ્વીકાર્ય. જો સમજ, કોઈ પણ પ્રકારે ભેદ બુદ્ધિ સ્વીકાર્ય છે જ નહીં.